એક મજાની વાત સાંભળવી છે. અમેરિકા વિશે તમે સાંભળ્યું હશે. અમેરિકાનું નામ કોણે સાંભળ્યું છે? અમેરિકા દેશ. ભારત દેશનું નામ કોણે સાંભળ્યું? બધાએ સાંભળ્યું છે ને. અમેરિકાનું નામ નથી સાંભળ્યું કોઈએ? તો અમેરિકાનું નામ કેટલાય સાંભળ્યું છે? ઘણા બધાએ સાંભળ્યું છે ને. તો ભારતને આઝાદી અપાવી, આપણે સ્વરાજ્ય અપાવ્યું, તો એમાં અમુક ઘણા લોકોનો ફાળો હતો, પણ અમુક લોકોનો બહુ મોટો ફાળો હતો. એમાંથી એક આપણા રાષ્ટ્રપિતા હતા. ખ્યાલ છે કોણ હતા એ રાષ્ટ્રપિતા આપણા? કોણ? શાબાશ. અને એમની જોડે બીજા કેવા હતા, બીજા મહાપુરુષો જે સ્વરાજની લડતમાં જોડાયેલા? શાબાશ. પછી બરાબર ને. તે બધાએ ભેગા થઈને ચળવળ કરી અને બહુ લાંબો સમય લડ્યા. આશરે 40 વર્ષ સુધી એ લડત ચાલી, પછી આપણને સ્વરાજ મળ્યું. એવી જ રીતે અમેરિકા જે છે આપણાથી 3 ગણો મોટો દેશ છે. એટલે વિશાળ કહીએ તો ઘણો વિશાળ. પ્લેનમાં ઉડીને જાઓ ને તો એક છેડાથી બીજા છેડા પહોંચવામાં 6 કલાક જતા રહે, એટલો મોટો દેશ છે. અને એ દેશ 250 વર્ષ પહેલાં, આજથી 250 વર્ષ પહેલાં ત્યાં આગળ આપણી જે પરિસ્થિતિ છે ને એનાથી બી બદતર પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ હતી ત્યાં આગળ. અને ત્યાં આગળ ગુલામીની પ્રથા ચાલતી હતી. ગુલામીની પ્રથા એટલે કેવી કે કાળા ગોરાનો ભેદ હોય, અને જે કાળા લોકો હોય એને એ લોકો ગુલામ તરીકે, ગુલામ એટલે તો ખબર છે બધાને, ગુલામ તરીકે રાખતા હતા અને એમની જોડે બહુ જ ખરાબ વ્યવહાર કરે. એ વખતે ત્યાં અમેરિકામાં એક અબ્રાહમ લિંકન કરીને પ્રેસિડેન્ટ થયા હતા. એમની નાનપણની વાર્તા બહુ સાંભળવા જેવી છે, કારણ કે એ જ્યારે જે જમાનામાં જન્મેલા, તેમ અહીંયા આગળ જેમ આપણે બાળ મજૂરી કરાવે છે ને, બાળકોને મજૂરી કરાવે છે, ઘણીવાર ખેતમાં મજૂરી કરવા લઈ જાય છે, એવી રીતે એમના જે પિતાજી હતા એ ફ્રન્ટિયરના ખેડૂત હતા. એટલે જેમાં મોટો વગડો દેખાય ને એવું જમીન હોય એમની હોય, પછી એમણે ઘાસ બધું કાપી સરખી કરીને પછી એમાં ખેતી કરવાની. અઘરું કામ. તો એ લિંકન જ્યારે નાના હતા ને ત્યારે એ રીતે એમાં કામ કરતા હતા કે આખો દાડો સવારથી સાંજ કુહાડીને કોદાળી લઈને જમીન સરખી કર્યા કરે, જેથી કરીને એમાં ખેતી થઈ શકે. 15 વર્ષના થયા ને ત્યાં સુધી એ સ્કૂલમાં ખાલી 1 જ વર્ષ ગયેલા. કેટલા વર્ષ? પણ એમને ખબર નહીં કેમ, પણ એમને વાંચવાનું બહુ જ ગમે. એટલે એમણે પોતાની જાતને વાંચવાનું શીખવાડ્યું. બધી જાતની ને ભાતની ચોપડીઓ વાંચ્યા કરતા હતા. એટલે તમારે તો આટલી મજાની શાળા છે, મજાના શિક્ષકો છે, તમને શીખવાડે છે. એમણે તો 15 વર્ષ સુધી કશું જોયું જ નહોતું. ખાલી 1-2 મહિના અહીંયા ને 2-3 મહિના કરતાં એ ખાલી 1 વર્ષ એટલું ભણેલા હતા. પણ એમને જિંદગીમાં કંઈ મોટા થયું. એમણે નક્કી કર્યું કે મારે જિંદગીમાં કંઈ મોટા થવું છે, એટલે હું મહેનત કરીશ. અને એટલા માટે જ એ વાંચતા રહ્યા. જિંદગી બી કઠિન હતી એમની, કારણ કે મેં કહ્યું તેમ આખો દિવસ કાળી મજૂરી કરવાની. અને નાના હતા ત્યારે એમના માની બહુ જ નજીક હતા, એ વાલા હતા. પણ 7 વર્ષની ઉંમરે એમના મમ્મી બી ગુજરી ગયા. એ પછી એમના મોટી બહેન હતા જે એમને સૌથી વાલા હતા. 17 વર્ષના થયા ત્યારે મોટી બહેન બી ગુજરી ગયા. એટલે તમે વિચાર કરો એમનું બાળપણ કેવું ગયું, બહુ ખરાબ અવસ્થામાં ગયું ને. આખો દિવસ કામ કરવાનું ને પાછું આજુબાજુ કોઈ નહીં. એના કરતાં તમારા બધા તો બહુ સરસ પરિસ્થિતિમાં છો ને, બરાબર ને. પછી એ જ્યારે મોટા થયા ને ત્યારે એક સ્ટોરમાં કામ કરતા હતા, ગુમાસ્તા તરીકે. ગુમાસ્તા એટલે ક્લાર્ક તરીકે. ખ્યાલ આવ્યો ને? આપણે દુકાન ઉપર બેસે છે ને માણસ, જે તમારે મરચું જોયું તો મરચું આપે, તેલ જોયું હોય તેલ આપે, ઘઉંનો લોટ જોઈતો હોય તો ઘઉંનો લોટ આપે માપી કરીને. તો એ બેસતા હતા. હવે એટલા પ્રમાણિક હતા અને એટલા સખત મહેનતી હતા કે દુકાન માલિકને એના ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ. એટલે દુકાન માલિકે પછી એના ભરોસે દુકાન છોડી અને એ પોતાનું કામ બીજું કરે. એવી રીતે એક દિવસ લિંકનને આખો દિવસ કર્યું હશે, આખા દિવસની કમાણી થઈ, સાંજના હિસાબ કરવા બેઠા તો એમને ખબર પડી કે મારી પાસે 6 સેન્ટ વધારે છે. હવે 6 સેન્ટ વધારે છે તો શું કરવાનું? પણ એ પ્રમાણિક કેટલા હતા કે એમણે ફરીને હિસાબ કર્યો અને પછી એમને લાગ્યું કે આ એક બહેન હતા જે બીજા ગામથી, લગભગ 6-7 માઇલ દૂર ગામ હતું, ત્યાંથી આવે છે. એમણે કદાચ 6 સેન્ટ વધારે મને આપી દીધા.
હવે આમ જુઓ તો દુકાનનો માલિક બી નહોતો, એ બેન બી નહોતા, બેને બી ખબર નથી, કોઈને ખબર નથી કે 6 સેન્ટ વધારે આપ્યા છે. ધારે તો એ 6 સેન્ટ પોતાની પાસે રાખી શકે, બરાબર. પણ એ જાણતા હતા કે મારી જાત સાથે મારે પ્રમાણિક રહેવાનું છે અને બીજો છે ભગવાન મને જુએ છે. સાંજ પડી, દુકાન બંધ કરી, 6 સેન્ટ પાછા આપવા એ પેલા બહેનને ત્યાં ગયા અને 6 સેન્ટ પાછા આપીને પાછા. આટલી પ્રમાણિકતા પોતાની સાથે, બહુ જ અગત્યની વસ્તુ, બરાબર. અને એ જ રીતે બીજી એકવાર એક ભાઈ હતા, તો એ ચા આપવાની હોય તો એમને 500 ગ્રામ ચા આપવાની હતી, ભૂલથી એમને 300 ગ્રામ ચા આપી. પછી એમને ખ્યાલ આવ્યો કે મારી ભૂલ થઈ ગઈ, એટલે પાછી બાકીની 200 ગ્રામની ચા ભરી એ ભાઈને ત્યાં આપી આવે. આવા એકદમ પ્રમાણિક હતા જ્યારે એ યંગ હતા ત્યાં. પછી એમણે શું કર્યું કે એ નદીના કાંઠે હતું ગામ, તો એમણે એક ફ્લેટ બેડ બોટ આવે એટલે તરાપા જેવી હોડી, એ હોડી પર એમણે માલ સામાન લોકોના લેવેચ લઈ જવાનું શરૂ કર્યું. તો ત્યાંથી દૂર એકવાર એ રીતે જતા ત્યાં, તો ન્યૂ ઓર્લિન્સ કરીને સિટી હતી, તો ત્યાં આગળ એમનો સામાન પહોંચાડવાનો તો ન્યૂ ઓર્લિન્સ સિટીમાં ગયા. તો આગળ મેં જ પેલી વાત ના કરી ગુલામીની, ન્યૂ ઓર્લિન્સ સિટીમાં એક બજાર ભરાયેલું હતું અને આ બજારોમાં આફ્રિકાથી બાંધીને લાવેલા કાળા હબસીઓનો વેપાર થતો હતો. આપણા માણસ જેવા માણસ, પણ એમનો વ્યવહાર પશુઓથી બી બદતર. એમને સાંકળ બાંધીને રાખે અને એમના ઉપર બોલી વેચે કે આ મજૂરને આટલામાં વેચાશે, આ મજૂર આટલામાં વેચાશે. એ જોઈને લિંકનને કંઈક થઈ ગયું કે આપણે માણસ થઈને માણસ જોડે આવો વ્યવહાર કરીએ છીએ, ના ચાલે, મારે કંઈક કરવું જોઈએ. પછી એ પાછા આવ્યા. પછી એમને થયું કે મારે આના માટે કંઈક કરવું જોઈએ, એટલે મગજમાં એક પેલો કીડો ભરાઈ ગયો કે મારે કંઈક કરવું છે. એટલે પછી એમને લાગ્યું કે આના માટે મારે લોયર થવું જરૂરી છે, જેથી કરીને એમના માટે હું કંઈક કરી શકું. એટલે જુઓ, તમે ભણ્યા નહોતા પણ પોતાની મેળે શીખી, પોતાની જાતે બધી ચોપડીઓ વાંચી, પોતાની જાતને શીખવાડીને એ લોયર થયા અને પછી પોલિટિક્સમાં પડ્યા અને ધીરે 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 આગળ કરતાં એ આખા અમેરિકાના પ્રેસિડેન્ટ થયા. અને સૌથી માનીતા અને સૌથી મોટા પ્રેસિડેન્ટ અમેરિકાના અબ્રાહમ લિંકન ગણાય છે. અને એ અબ્રાહમ લિંકને મહેનત કરી અને પછી જે આ ગુલામીની પ્રથા હતી એ નાબૂદ કરાવી. પહેલી વસ્તુ એ કે એ જાતે મહેનત કરીને જાતે શીખ્યા, રાઈટ. કોઈ શીખવાડવાળું હોતું કે નહોતું, શિક્ષક હતા કે ના હતા, પણ મહેનત કરીને જાતે શીખ્યા, જાતને ભણાવી. એટલે તમારે બધાએ મોટા થવું હશે તો જાતે મહેનત કરીને ભણવું પડશે, તો આગળ જઈને બહુ મોટા થઈ શકશો. પહેલી વસ્તુ એ, બરાબર. બીજી વસ્તુ એ કે એમણે એક પોતાના માટે મગજમાં નક્કી કર્યું કે મારે ગુલામીની પ્રથા નાબૂદ કરવી છે. તો એના માટે એ લાગેલા રહ્યા. તમારે કંઈ બી કરવું હશે તમે કરી શકશો, પણ એના માટે તમારે નક્કી કરવું પડશે કે તમારે શું થવું છે. અને એ નક્કી કરીને પછી એના માટે મહેનત કરશો, કાયમ મહેનત કરતા રહેશો, વર્ષોના વર્ષો સુધી લાગ્યા રહેશો, તો 100% તમને એમને સફળતા મળશે. પણ એના માટે તમારે નક્કી કરવું જરૂરી છે કે મારે શું થવું છે અને એના માટે હું કંઈ બી કરવું પડે તો એ કરવા તૈયાર છું. તો 100% તમને એમને સફળતા મળશે.